ક્વેશ્ચન 24 બે બિંદુવત ઉદ્ગમથી દૂર રહેલા પડદા પર મળતી વ્યતિકરણ સલાકાની ભાતની ચર્ચા કરો. બરાબર. થિયરી બહુ ઇઝી છે અને યંગના પ્રયોગની અહીંયા પૂર્ણાહુતિ થશે. S1 અને S2 બે સુસંબદ્ધ ઉદ્ગમો છે. S તેનું મધ્યબિંદુ છે, સોરી S તેનું મધ્યબિંદુ નહીં થાય, Q તેનું મધ્યબિંદુ છે. છોકરો ક્વેશ્ચન આવડા છે, આનો આન્સર તમારે PDF ફાઇલમાંથી નથી લખવાનો, એમાં થોડા કરેક્શન છે, તમારે લખવાનું છે આ, ભૂલ ન થાય એટલે આ જ લખજો. બરાબર છે. S થી D અંતરે પડદા પર O બિંદુ છે. અહીંયા S થી D અંતર નહીં, Q થી D અંતર આવે. Q થી D અંતરે પડદા પર O બિંદુ છે. જો આ S1 S2નું મધ્યબિંદુ Q થી O નું અંતર જે છે એ અંતર D છે. ખ્યાલ આવ્યો? એટલે કરેક્શન કરતું જવું પડશે. બીજી વસ્તુ, PDF ફાઇલમાં આમાં એક ડાયાગ્રામ આની ઉપર આપ્યો છે, એ લેવાનો નથી, આપણે આ એક જ ડાયાગ્રામ એમાં ડ્રો કરશું. અને તેથી તેના પરના દરેક બિંદુ માટે પથ તફાવત S1O S2O સમાન થાય. ખ્યાલ આવ્યો? તો અહીંથી આ લંબ દ્વિભાજક પર હું કોઈ પણ બિંદુ લઉં, અહીંયા દરેક જગ્યાએ આ S1 થી S2નું અંતર સરખું જ આવશે, એટલે પથ તફાવત કેવો આવશે? સરખો. એટલે O પાસે મધ્યસ્થ પ્રકાશિત સલાકા રચાય. બરાબર. જે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ છે. જો આ જે છે આ O બિંદુ છે, દેખાય? O બિંદુ પાસે જો આ મધ્યસ્થ પ્રકાશિત સલાકા છે, પ્રકાશિત, પછી પ્રથમ અપ્રકાશિત, પ્રથમ પ્રકાશિત, દ્વિતીય અપ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, તૃતીય અપ્રકાશિત. બ્લેક વાળો ભાગ અપ્રકાશિત છે, વ્હાઇટ વાળો ભાગ પ્રકાશિત છે. આવી ફ્રિંજ આપણને જોવા મળી અને અતિ વલય આકારે જોવા મળે છે એવું આપણે અહીંયા સમજી શકીએ. શું કામ? તો જો પડદા પર મળતી વ્યતિકરણ ભાતનો આકાર નક્કી કરવા તમારે પથ તફાવત બરાબર પૂર્ણાંક ગુણ્યા તરંગ લંબાઈ લેવી, અને એમાંય જો પૂર્ણાંક ગુણ્યા તરંગ લંબાઈ મળે તો સલાકા પ્રકાશિત મળશે, અને જો પથ તફાવત એકી પૂર્ણાંક ગુણ્યા λ/2 મળે તો સલાકા અપ્રકાશિત રચાય છે એવું નક્કી કરવું. બરાબર. અને જ્યારે S2P - S1P બરાબર ડેલ્ટા અચળ હોય તો પડદા પરની સલાકાઓ અતિવલય મળે છે. P શું છે? તો કે P પડદા ઉપરનું ક્યાંક કોઈ એક બિંદુ તમે લઈ લ્યો, તો જો S1P અને S2P એ બેનો પથ તફાવત અચળ મળે દર વખતે, તો જે સલાકા રચાય છે એ સલાકા તમને અતિવલય સ્વરૂપે જોવા મળે છે. બરાબર. અને અહીંયા ભાતનો આકારની પ્રકાર આવે છે. વ્યતિકરણ ભાતનો પ્રકાર નક્કી કરવા પથ તફાવત, પ્રકાર એટલે પ્રકાશિત સલાકા છે કે અપ્રકાશિત સલાકા છે, એનું સૂત્ર આ, પથ તફાવત બરાબર પૂર્ણાંક ગુણ્યા તરંગ લંબાઈ, એટલે કે n λ. જો પથ તફાવત n λ તો પ્રકાશિત સલાકા એટલે કે સહાયક વ્યતિકરણ, અને જો પથ તફાવત એકી પૂર્ણાંક ગુણ્યા λ/2 એટલે n+1/2 × λ જ થયું, આ એકી પૂર્ણાંક જ થશે એમાં. ઓકે. તો સલાકા અપ્રકાશિત રચાય. અને શું કહે છે? જ્યારે S2P - S1P બરાબર ડેલ્ટા અચળ હોય તો પડદા પરની સલાકાઓ અતિવલય મળે છે. એમાંય જો તમને એવું કીધું છે કે જો આ બે અંતરની સરખામણીમાં D અંતર બહુ વધારે કરવામાં આવે તો D અંતર જો બહુ વધી જાય તો એવા કિસ્સામાં સલાકાઓ સુરેખ મળે છે. ક્યારે? D વધારે હોય ને ત્યારે. બરાબર. જે આકૃતિ A અને B માં દર્શાવેલ છે, બંને આકૃતિમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અનુક્રમે S1 S2 D બરાબર 0.005 mm છે અને S1 S2 બરાબર D બરાબર 0.025 mm છે. સમજજો ધ્યાનથી. આ પ્રયોગ કરતી વખતે બે સ્લિટ જે છે એની વચ્ચેનું અંતર D એકવાર રાખ્યું 0.005 mm, એ આકૃતિ છે. જ્યારે D કેટલો છે? 0.005 mm. પછી D ચેન્જ કર્યો, મતલબ સ્લિટને થોડીક દૂર કરી, 0.025 mm. આ અંતર મોટું થયું 0.025 mm, એટલે કે S1 S2ને ખેંચીને આઘા કર્યા થોડાક. તો એના લીધે જે પ્રતિબિંબ, જે સલાકાની ભાત મળી એ આવી મળી. જો અહીંયા D બરાબર 0.025 mm. વળી તમે જોયું છે સલાકાની પહોળાઈનું સૂત્ર B બરાબર λD/D છે. તો તમે જોઈ શકો D જેમ વધે એમ Bને ઘટવું પડે ને. તો અહીં જો D ઓછો છે 0.05 આની સરખામણીએ, તો એનો B વધારે આવ્યો 5 mm. 5 mm શું છે?
આ પહોળાઈ છે અવળિયા, આ પહોળાઈ 5 mm છે, બરાબર. જ્યારે અહીં તમે જુઓ છો ડીનું મૂલ્ય વધાર્યું, ડીનું મૂલ્ય વધ્યું તો બીનું મૂલ્ય ઘટ્યું, જો આ 1 mm થઈ ગઈ, મતલબ સલાકાઓ આની સરખામણીમાં પાતળી થઈ ગઈ. અને બે કેસમાં તમને કીધું છે ડી બરાબર 5 સેન્ટીમીટર. હવે આ એક વસ્તુ ટેક્સ્ટબુકમાં વિરોધાભાસ સર્જે છે. એક વિધાનમાં એવું કીધું છે કે જો કેપિટલ ડી વધે, બરાબર, આર્યું અંતર ઘણું વધારે હોય, સ્લિટથી પડદા વચ્ચેનું અંતર ડી ઘણું વધારે હોય તો સલાકાઓ લગભગ સુરેખ મળે. તો અહીંયા ડી આ લોકોએ આમાંય 5 સેન્ટીમીટર લીધો છે અને આમાંય 5 સેન્ટીમીટર લીધું. તો આપણે એવું યાદ રાખવું કે આ જે ડાયાગ્રામ આપણે ડ્રો કર્યો છે એમાં ડીની કિંમત વધારે છે, તેથી સલાકાઓ સુરેખ મળે છે. હવે એક બીજો અગત્યનો મુદ્દો છે કે આ બીની વેલ્યુ કેમ નક્કી કરી. બી એમાં 5 mm મળ્યો, બી એમાં 1 mm મળ્યો, કેવી રીતે? તો એનો કેપિટલ ડી 5 સેન્ટીમીટર લીધેલો છે પ્રયોગ કરતી વખતે, અને તરંગ લંબાઈ લીધી છે 5 × 10⁻⁵ સેન્ટીમીટર. આ પ્રકાશને ધ્યાનમાં લઈ અને આ હિસાબ કર્યો છે. અચ્છા, હજી એક બીજો મુદ્દો છે જે ટેક્સ્ટબુકમાં બ્લુ બોક્સમાં આપેલો છે, એની ચર્ચા કરવી જરૂરી છે. જ્યારે છોકરાઓ સોર્સ અહીંયા હતો, મૂળ સોર્સ, ત્યારે S1 S2નું મધ્યબિંદુ ક્યુ હતું, ત્યારે તરંગ અગ્રો અહીંથી પ્રકાશનું કિરણ આમાં જતું હતું, આમાં જતું હતું, અને પછી એનું વ્યતિકરણ થયું તો આપણને મધ્યસ્થ પ્રકાશિત સલાકા O પાસે મળી હતી ને. તો હવે એક એક્સપેરિમેન્ટ એવો કરવાનો છે કે જો તમે આ સોર્સને ઉપર નીચે ગતિ કરાવો, કાં ઉપર લઈ જાઓ છો કાં નીચે લઈ જાઓ છો, તો સામે મધ્યસ્થ સલાકા ક્યાં રચાય. તો પ્રાયોગિક રીતે એવું જોવા મળ્યું કે જો આને એસ સોર્સને ફાઈ જેટલા ખૂણે ઉપર તરફ સ્થાનાંતર કરાવીને S' સ્થાને મૂકવામાં આવે તો તમારે S' માંથી S1 S2ના મધ્યબિંદુ Qમાંથી પસાર થતી એક રેખા દોરવાની, જે અહીંયા -φ ખૂણો બનાવે. -φ એટલે ચોથા ચરણમાં ધનેક્ષક સાથેનો ખૂણો બન્યો એટલે -φ થયો. તો અહીંયા જેટલો ખૂણો ઉપર તમે ખસેડો છો સ્લિટને, મૂળ સોર્સને, ત્યારે સામે જે મધ્યસ્થ પ્રકાશિત સલાકા હતી એ -φ ખૂણે નીચે ખસે છે. આવું પ્રયોગ ઉપરથી નક્કી થયું. તો MCQમાં ધ્યાન રાખવું. જો ઉદ્ગમ એસને કોઈ નવા સ્થાન S' પર ખસેડીએ તો મધ્યસ્થ પ્રકાશિત સલાકાનું સ્થાન બદલે છે, આ ઓનું સ્થાન બદલે છે. ધારો કે S1 S2નું મધ્યબિંદુ Q છે તથા S' એટલે કે આ પછી Q અને S' QS બરાબર φ છે, તો પ્રાયોગિક રીતે મધ્યસ્થ સલાકા અવળિયા -φ કોણે O' બિંદુએ મળશે. મતલબ મધ્યસ્થ સલાકા ખસીને અહીંયા આવી ગઈ. તો હવે અહીંયા મધ્યસ્થ સલાકા પ્રથમ પ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત એવી રીતની ભાત જોવા મળે. તથા મધ્યસ્થ સલાકાનું બિંદુ હંમેશા એક જ રેખામાં જોવા મળે. જો કોણ ઉદ્ગમ S' આવશે કોઈ પણ સ્થાન માટે. હું આના માટે વાત કરું તો હાલે. ઉદ્ગમ S', પછી S1 S2નું મધ્યબિંદુ Q અને મધ્યસ્થ સલાકાનું બિંદુ હંમેશા એક જ રેખામાં હોય. જો ધ્યાનથી આની વાત કરું તો ઉદ્ગમ S1 S2નું મધ્યબિંદુ અને મધ્યસ્થ સલાકા છે એક રેખામાં. અહીંયા જો સોર્સ લઈ જઈએ તો સોર્સ, મધ્યબિંદુ અને પ્રકાશિત, મધ્યસ્થ પ્રકાશિત સલાકા, જો એ એક જ લાઈનમાં આવી. તો આ વિધાન ખાસ યાદ રાખવું. બરાબર છે. અહીંયા ક્વેશ્ચન પૂરો કરીએ. હવે આગળનો દાખલો જોઈએ. એક ક્વેશ્ચન 25 છે, એમાં ડાયાગ્રામ બહુ મહત્ત્વનો હતો એટલે આપણે કરી લઈએ છીએ. બાકી યંગનો 2 સ્લિટનો પ્રયોગ આપણે સમજી લીધો છે, એનું એરેન્જમેન્ટ આપણે જોઈ લીધું છે. તો એ તમારે આગળ જે આપણે એરેન્જમેન્ટ કર્યું તો એ પ્રમાણે જ છે, વાંચી લેજો. ખાસ તો આ ડાયાગ્રામ સમજવાનો છે. આવી વાત હતી કે યંગે જે એક્સપેરિમેન્ટ કર્યો એમાં સૌથી પહેલાં એક છિદ્ર S લીધું હતું. એ એણે સીધી સુરેખા તરીકે સ્લિટ બનાવી. પછી બીજા પૃષ્ઠ પડદા B પર એણે 2 પેરેલલ સ્લિટ લીધી હતી, વચ્ચેનું અંતર મિલીમીટરના ક્રમનું હતું. અને એ 2 ઊભી સ્લિટને લીધે પડદા C ઉપર જે આપણને સલાકાઓની ભાત જોવા મળી, એમાં હું એવું કહી શકું કે સ્લિટ સુરેખ ઉદ્ગમ તરીકે વર્તે છે. અને સુરેખ ઉદ્ગમમાંથી નળાકાર તરંગ અગ્રો બહાર નીકળે અને એ નળાકાર તરંગ અગ્રો વાં વ્યતિકરણ ભાત પડદા C ઉપર આપતા હતા. તો એનું જે વિઝ્યુલાઇઝેશન થાય એ આવું થાય. તો તમે જુઓ તો વચ્ચેનો આ ભાગ જે છે આ O બિંદુવાળો ભાગ છે, એટલે કે પ્રકાશિત ભાગ છે, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત. આની ડાયાગ્રામ આમ જુઓ તો ટેકનિકલી ડ્રો કરવી અઘરી પડે. શું કામ? તો કે આની ચર્ચા આપણે કરી હતી પહેલાં
કે વચ્ચેનો ભાગ જે છે એ સેન્ટરવાળો જે ભાગ છે એકદમ પ્રકાશિત હોય. એટલે હું અહીંયા એકદમ પ્રકાશિત ભાગ દોરું, મતલબ આ ઘાટો થાય. પછી થોડાક આગળ જાઓ એટલે પ્રકાશની તીવ્રતા ઓછી થઈ. વળી થોડાક આગળ ગયા એટલે તીવ્રતા સાવ ઓછી થઈ. ધીમે ધીમે તીવ્રતા ઓછી થતી જાય છોકરાઓ. અને હવે અહીંયા આ ડાર્ક સલાકા આવી, પછી ફરીથી ડાર્ક સલાકા જે છે એ ધીમે ધીમે બ્રાઇટ સલાકા થવાની તૈયારીમાં આવે. આવી રીતની આખી રચના ગોઠવાય છે. અને વળી પાછો સેન્ટરવાળો પ્રકાશિત ભાગ આવી જાય. મતલબ એમ સમજો ને કે આ પ્રકાશિત ભાગ છે, આ પ્રકાશિત ભાગ છે અને આ અપ્રકાશિત ભાગ છે. તો અહીંથી તમે આ તરફ ખસો એમ ધીમે ધીમે પ્રકાશ ઝાંખો થતો જાય છે અને સાવ અંધારું થઈ ગયું. હવે અંધારામાંથી ધીમે ધીમે તીવ્રતા વધતી જાય છે અને એકદમ પ્રકાશ વધી ગયો. તો ક્રમશઃ ઘટાડો થાય છે. એટલે એને સમજવો જરૂરી છે. આમાં એવું જોવા ન મળે, એવું દોરવું થોડુંક અઘરું થઈ જાય. તો એવા કિસ્સામાં હું આ ગ્રાફથી એને સમજી શકું. જો ઓ બિંદુ છે અહીંયા જે સેન્ટરવાળી લાઈન હશે ને, આવડી આ લાઈન, એ એકદમ પ્રકાશિત હશે. એટલે કે આ ભાગ છે એકદમ પ્રકાશિત. એટલે અહીંયા મેં ગ્રાફ લીધું, જો આઈ મેક્સ છે, આઈ મેક્સ મતલબ મહત્તમ તીવ્રતા છે. એ તીવ્રતા cos સ્ક્વેર 5/2 પ્રમાણે ચેન્જ થતી હતી. આવી વાત થઈ હતી ને આપણે. cos સ્ક્વેર આવ્યા એટલે ધન જ થઈ જશે. બીજી વસ્તુ, હવે જેમ જેમ તમે અહીંથી આગળ વધો છો એમ એમ તીવ્રતામાં ઘટાડો થાય. જુઓ જમણી બાજુમાં, તો અહીં જુઓ તીવ્રતામાં ઘટાડો થાય છે. ઘટાડો થતાં થતાં લેમડા જ્યારે થયું ત્યારે અહીંયા શું થઈ ગયું કે અપ્રકાશિત સલાકાનું નિર્માણ થઈ ગયું. લેમડા છે ને છોકરાઓ એકચ્યુઅલી અહીંયા આવ્યો, આ ભૂલ છે. અહીંયા લેમડા આવશે, આ 2 લેમડા 3 લેમડા, કેમ કે λ/2 અહીંયા આવે તો λ/2 તો અપ્રકાશિત સલાકા રચાય ને. લેમડા એ પ્રકાશિત સલાકા, એટલે આ પ્રકાશિતવાળો ભાગ થયો આઈ મેક્સ છે. એટલે આ લેમડા, આ 2 લેમડા અને અહીંયા 3 લેમડા. અને જ્યાં વિનાશક વ્યતિકરણ રચાય એ બધાય λ/2ના પૂર્ણ ગુણાંકમાં હોય, એકી પૂર્ણ ગુણાંકમાં હોય. ખ્યાલ આવ્યો? તો ધ્યાનથી જુઓ, આ મધ્યસ્થ સલાકા પ્રકાશિત છે, પછી આ પ્રકાશિત છે. જો અહીંયા આનો ભાગ પ્રકાશિત, આનો ભાગ પ્રકાશિત અને આ ભાગ પ્રકાશિત. હજી અહીંથી આગળ દોરવું હોય તો દોરી શકાય. આ ભાગ પ્રકાશિત. જ્યારે આ ભાગ ચેક કરો, જો આ ડાર્ક ફ્રિન્જ છે એટલે પ્રકાશની તીવ્રતા 0, તો અહીં નીચે ટચ થાય છે, દેખાય? તો આ ગ્રાફમાં જ્યાં ગ્રાફ અહીંયા છેદે છે એ અપ્રકાશિત ભાગ છે. જ્યારે પીક વેલ્યુ જે છે, શૃંગવાળો ઉપરનો જે ભાગ છે એ આપણને પ્રકાશિત ભાગ દેખાડે, એટલે કે આઈ મેક્સ દેખાડે છે. તો ખાસ તો આ ગ્રાફ સમજવાનો હતો એટલે આપણે આ ટોપિક કરાયો. બરાબર છે? તો અહીં તમે ગ્રાફ ઉપરથી જોઈ શકો, આ લેમડાએ તમને પ્રથમ પ્રકાશિત સલાકા મળી, આ દ્વિતીય પ્રકાશિત, આ તૃતીય પ્રકાશિત. આ λ/2 છે તો આ પ્રથમ અપ્રકાશિત, પછી આ 3 λ/2 થયું, આ 5 λ/2 થયું, 7 λ/2 થયું. તો તમે જુઓ λ/2ના એકી પૂર્ણ ગુણાંક જ આવ્યા. તો એકી પૂર્ણ ગુણાંક હોય λ/2ના તો એ વિનાશક વ્યતિકરણ આપે એટલે ડાર્ક ફ્રિન્જ મળે, અને પૂર્ણ ગુણાંક હોય લેમડાની સાથે તો એ બ્રાઇટ ફ્રિન્જ આપે. અને ખાસ તો ડાયાગ્રામ ખરેખર આવો નથી હોતો. ડાયાગ્રામ ખરેખર ફ્રિન્જીસ તમે ગૂગલ કરશો ને તો તમને સાચી ફ્રિન્જીસ જોવા મળશે. બરાબર? લખજો યંગ મોડ્યુલસ ફ્રિન્જીસ ઇમેજ એટલે તમને જોવા મળશે. તો એમાં વચ્ચેનો ભાગ એકદમ પ્રકાશિત, પછી ધીમે ધીમેની તીવ્રતામાં ઘટાડો થાય એ તમે જોઈ શકશો. હવે ઉદાહરણ 10.3 કરીએ. ઉદાહરણ 10.3 જુઓ. 2 સ્લીટ વચ્ચેનું અંતર 1 mm છે. પડદો 1 મીટર દૂર છે. 500 નેનોમીટર તરંગ લંબાઈવાળો બ્લુ ગ્રીન પ્રકાશ યુઝ કર્યો છે. તો સલાકા વચ્ચેનું અંતર પૂછ્યું છે. સલાકા વચ્ચેના અંતરનું સૂત્ર છે λD/D. સૂત્ર યાદ નહીં રહ્યા ચેપ્ટરમાં તો કાંઈ આવડશે નહીં. સ્મોલ d એટલે કે 2 સ્લીટ વચ્ચેનું અંતર 1 mm 10⁻³ મીટર. કેપિટલ D એટલે કે સ્લીટથી પડદા વચ્ચેનું અંતર 1 મીટર છે. લેમડા બરાબર 500 નેનોમીટર છે. બ્લુ ગ્રીન લાઇટ છે એટલા માટે. તો સલાકા વચ્ચેનું અંતર અથવા તો સલાકાની પહોળાઈ પણ કહી શકો. બીટા બરાબર λD/D થાય. લેમડા 500 નેનોમીટર હતો, કેપિટલ D 1 મીટર છે, અને સ્મોલ d 10⁻³ છે. તો 10⁻³ 10⁻³ ઉડી જાય, 500 × 10⁻6 વધે, છેલ્લે જવાબ 0.5 mm આવે છે. તો આ થઈ સલાકાની પહોળાઈ. અહીંયા સલાકા વચ્ચેનું અંતરને બદલે સલાકાની પહોળાઈ લખવી માંગી છે એ. બરાબર? ચલો હવે ઉદાહરણ 10.4 છે ને છોકરો, એ ડિફિકલ્ટ કહી શકાય એવું
અને ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર કરી શકે ને એવું ઉદાહરણ છે. રકમ જો, નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના 2 સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકા ઉપર શું અસર થાય એ કહેવાનું છે. ક્રિયાઓ એ લોકોએ કરી છે, આપણે એના રિઝલ્ટ આપવાના છે. તમને કીધું છે સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે તો શું થાય. જોજો ધ્યાનથી, આને હું દૂર લેતો જાઉં તો શું ફરક પડે? આની પહોળાઈમાં, મતલબ જે પ્રકાશિત શલાકાની પહોળાઈ છે λd/d, એમાં કંઈ ફરક પડશે? એની કોણીય પહોળાઈ તમારે સમજવી પડશે. કોણીય પહોળાઈનો ઉલ્લેખ એ લોકો એક્સપ્લેનેશનમાં લીધો છે. તો પહેલાં કોણીય પહોળાઈ સમજી દઉં, પછી આપણે સોલ્વ કરીએ. શલાકાની કોણીય પહોળાઈ, જોજો ધ્યાનથી. કોણીય પહોળાઈ એટલે કઈ? તો કે પ્રકાશિત શલાકા, 2 ક્રમિક પ્રકાશિત શલાકાની વાત કરી. 2 ક્રમિક પ્રકાશિત શલાકાની અને 2 ક્રમિક અપ્રકાશિત શલાકાની કોણીય પહોળાઈ એટલી જ આવશે. તો હું અહીંયા મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને પ્રથમ પ્રકાશિત શલાકા આ 2ને ધ્યાનમાં રાખું છું. બરાબર, 2 પ્રકાશિત છે અને મારે એની કોણીય પહોળાઈ જોઈ છે. કોણીય પહોળાઈ એટલે મધ્યસ્થ અને પ્રથમ 2 પ્રકાશિત શલાકાએ સોર્સ S1 S2ના મધ્ય બિંદુ, જેને આપણે ક્યુ કીધું હતું, ત્યાં બનાવેલ ખૂણો, આને કહેવાય કોણીય પહોળાઈ. સમજાય એવી વાત છે? તો તમારે છોકરાઓ થીટા ગોતવાનો છે અને હું એવું કહી શકું કે પ્રથમ જે પ્રકાશિત શલાકાથી મધ્યસ્થ પ્રકાશિત શલાકાને હું એક્સથી દર્શાવી શકું. આપણે આની ચર્ચા આગળ આવી ગઈ છે, એક્સનું સૂત્ર આપણે તારવી લીધું. તો હું અહીં લખી શકું tan થીટા બરાબર, કાટકોણ ત્રિકોણ બને છે એટલે tan થીટા સામેની બાજુ એક્સ થાય, છેદમાં પાસેની બાજુ ડી થાય. અને તમને ખબર છે થીટા એ બહુ સૂક્ષ્મ હોય, કેમ કે બહુ એમ મિલીમીટરના લેવલે આ બધા કામ થાય છે. ડીની વેલ્યુ આ બેના અંતર વચ્ચેની સરખામણી બહુ મોટી છે, એટલે આ ખૂણો બહુ નાનો હોય. વળી થીટા ટેન્ડ્સ ટુ 0 છે, માટે હું લખી શકું થીટા ઇઝ ઇક્વલ ટુ x/d. પણ એક્સની કિંમત આપણે તારવી હતી છોકરો. અહીંથી આ અંતર, પ્રથમ શલાકાનું કેન્દ્રથી અંતર λd/d થાય અને આ ડી આપણે મૂક્યો અહીંયા. તો જો ડી કેન્સલ થઈ ગયા, તો આને એક નંબર આપજો છોકરો. આ બહુ અગત્યનું સમીકરણ બન્યું. આમાં ટેક્સ્ટબુકમાં થિયરીમાં ઉલ્લેખ નથી કોણીય પહોળાઈનો, પણ આ ઉદાહરણ 10.4માં આવ્યું, એનો મતલબ આપણે પરીક્ષામાં આવશે. તો આ થઈ કોણીય પહોળાઈ. તમે જોઈ શકો છો આની કોણીય પહોળાઈ એટલે કે આ ખૂણાને આ અંતરાયરે લેવા દેવા નથી, કેમ કે ડીડી ઉડી જાય છે ને. અહીંયા જો એને લેવા દેવા છે, આ ખૂણાને લેવા દેવા છે. અહીંથી કઈ વેવલેન્થ વાળો પ્રકાશ આવે છે એ, અને આ બે વચ્ચે કેટલું અંતર છે એની ઉપર ખ્યાલ આવ્યો. આ થઈ કોણીય પહોળાઈ. સાદી પહોળાઈ તો તમને ખબર જ છે, એક્સ જેટલી થાય એક્સ. આ સાદી પહોળાઈ થઈ એક્સ, એક્સ એટલે λd/d. હવે પહેલો ક્વેશ્ચન જુઓ કે સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે તો શું થાય? ઓકે, તો આન્સર એ, જો પડદાને દૂર ખસેડીએ, બરાબર, સમજતા જાજો. આને દૂર લઈ જાઉં છું એટલે ડી વધે, તેથી ડી વધે. તેથી તમે કહી શકો ને કે ભાઈ એક્સ વધે, એટલે કે શલાકાની પહોળાઈ, કોણીય પહોળાઈ નહીં, શલાકાની પહોળાઈ, એનું સૂત્ર શું હતું? તો કે બીટા બરાબર લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આ હતું. એમાં ડી વધે છે તો બીટા વધે, ડી વધે તો બીટા વધે. તથા કોણીય પહોળાઈમાં શું થાય એ જુઓ. તો કે કોણીય પહોળાઈ આપણે તારવી લીધી. હવે કેટલી છે? λ/d. એ તો આ ડીથી સ્વતંત્ર છે, તો ડી વધે તો λ/d વધતું નથી, એટલે કે એ અચળ રહે. તો આ પહેલા પ્રશ્નનો જવાબ થયો કે જો તમે પડદાને દૂર લઈ જાઓ છો તો ખૂણામાં કંઈ ફરક નથી પડતો, સ્લિટની પહોળાઈ વધે. તો ઓબ્વિયસ છે ને કે પડદો થોડોક પાછળ ગયો હોય તો અહીંની સીધી રેખામાં સ્લિટની પહોળાઈ વધી ગઈ હોય. ખ્યાલ આવે ને? પછી ક્વેશ્ચન નંબર 2 છે કે આપેલ એક રંગી પ્રકાશ બદલીને ઉદ્ગમ બદલીને બીજો નાની તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ ઉદ્ગમ લેવામાં આવે તો શું થાય? બરાબર છે. તો બીનો આન્સર આપણે લખીએ. બરાબર, કે અહીંયા જે તરંગ લંબાઈ છે, ધારો કે λ1 છે, એની બદલે તમે નાની તરંગ લંબાઈ લ્યો. તો આપણે અહીં લખીએ કે મૂળ તરંગ લંબાઈ ધારો કે λ છે,
લેમડા 1 છે. તો એનાથી નવી તરંગ લંબાઈ જે લીધી આપણે કેવી લીધી? નાની લીધી ને, તરંગ લંબાઈ લેમડા 2, જ્યાં લેમડા 2 લેસ ધેન લેમડા 1 છે, આવું આપણે ધારી લીધું. મતલબ કે નવી તરંગ લંબાઈ ઘટાડી. તો હવે શું ફરક પડે? તો તમે જોઈ શકો છો કોણીય પહોળાઈમાં લેમડા આવે છે, લેમડા ઘટે તો કોણીય પહોળાઈ અહીંયા સમચલનમાં છે. કોણીય પહોળાઈ થીટા બરાબર લેમડા બાય ડી પરથી લેમડા ઘટે તો કોણીય પહોળાઈ થીટા પણ ઘટે. આ એક નક્કી થયું. બીજી વસ્તુ, સલાકાની પહોળાઈ એ લેમડાના સમચલનમાં છે. સલાકાની પહોળાઈ બીટા બરાબર લેમડા કેપિટલ ડી બાય ડી પરથી લેમડા ઘટે તો બીટા પણ ઘટે. ખ્યાલ આવી ગયો છોકરાઓ? ત્યારબાદ સી, બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો શું થાય? આ અંતર મતલબ કે અહીંથી આ જે અંતર છે, આ ડી અંતર વધારવામાં આવે તો શું થાય એવું કીધું છે. બરાબર છે? તો ફરીથી તો એ તમને હોમવર્કમાં આપી દઉં છું. બરાબર, જવાબ આવી રીતે લખાશે. કોણીય પહોળાઈ થીટા બરાબર લેમડા બાય ડી પરથી ડી વધે છે છોકરાઓ, ડી વધે તો થીટા ઘટે. ખ્યાલ આવ્યો? એકી લખવાનું. બીજું, સલાકાની પહોળાઈ લેમડા ડી બાય ડી, ડી ઘટે સોરી ડી વધે છે એવું કીધું છે, તો બીટાએ ઘટવું પડે. વ્યસ્ત છે ને એટલે બીટા ઘટે. તો સીનો આન્સર થઈ ગયો. હવેનો જે ક્વેશ્ચન છે ને બહુ જ સરસ છે. ડી આ લખી નાખજો, થોડુંક બેક જવું પડે તો જાજો. બરાબર, ડી આપણે એક્સપ્લેન કરવું છે. ક્વેશ્ચન ડી એમ કે છે, બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે તો શું થાય? સમજજો ધ્યાનથી. બે સ્લિટ ધરાવતું સમતલ આ છે ડી, અને આ છે એક સ્લિટ ધરાવતું ઉદ્ગમ છે. આને નજીક લઈ જવાનો છે. ખ્યાલ આવી ગયો? આને નજીક લઈ જવાનો છે. તો તમારે આ બે વચ્ચેનું અંતર ધ્યાનમાં લેવું પડે. ધારો કે આ બે વચ્ચેનું અંતર કેપિટલ એસ છે, અને આની જે પહોળાઈ છે, એટલે હું લખીશ પડદા એ પરની સ્લિટની પહોળાઈ સ્મોલ એસ છે. એ તથા બી વચ્ચેનું અંતર ધારી લઈ કેપિટલ એસ છે. જો સ્મોલ એસ છેદમાં કેપિટલ એસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમડા બાય ડી થાય તો જ પડદા પર વ્યતિકરણ ભાત રચાય. આ તમારે યાદ રાખવું પડશે છોકરાઓ. એસ શું છે? મૂળ સોર્સની પહોળાઈ, છિદ્રની પહોળાઈ. કેપિટલ એસ શું છે? આ બે વચ્ચેનું અંતર. ઈ બેનો રેશિયો અગર લેમડા બાય ડી થાય, લેમડા બાય ડી શું છે? કોણીય પહોળાઈ. મતલબ ચોક્કસ કોણીય પહોળાઈ મળે તો જ વ્યતિકરણ ભાત રચાશે, નહીંતર તો એકબીજામાં ઓવરલેપ થવા માંડશે. એટલે આ શરતનું પાલન થવું જરૂરી છે. હવે ક્વેશ્ચન ડીમાં તમને કીધું છે કે બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં, આને નજીક લઈ જાય છે, એટલે કે કેપિટલ એસ ઘટાડો છો. એટલે આન્સર ડી. જો કેપિટલ એસ ઘટાડવામાં આવે તો એસ બાય કેપિટલ એસનું મૂલ્ય વધે. જ્યાં સુધી લેમડા બાય ડી થશે અથવા એનાથી નાનું હશે ત્યાં સુધી વ્યતિકરણ જોવા મળશે. હવે તમે એસ ધીમે ધીમે એટલું ઘટાડી નાખ્યું, મતલબ એટલું નજીક વયું ગયું કે એસ બાય એસનું મૂલ્ય વધતું વધતું લેમડા બાય ડીથી નહીં મોટું થઈ ગયું. જ્યારે એસ બાય કેપિટલ એસ ગ્રેટર દેન લેમડા બાય ડી થશે
ત્યારે વ્યતિકરણ જોવા મળશે નહીં. એટલે વ્યતિકરણની શરત થઈ ગઈ. દર વખતે જોવા ન મળે. તમારે ડિસ્ટન્સ બે વચ્ચેનું એસ નક્કી કરવું પડે ને સલાકાની પહોળાઈ કેટલી છે એ નક્કી કરવું પડે. ક્વેશ્ચન ઈ જો એ આની ઉપર જ છે. ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે. ઉદ્ગમ સ્લિટની પહોળાઈ એટલે સ્મોલ એસ. જો ઈ વધે તો શું થાય? તો એનો જવાબ હવે તમે આપી શકો ને આન્સર ઈ. ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધે તો છોકરાઓ એસ બાય એસ રેશિયો વધે. જો ઉદ્ગમ સ્લિટની પહોળાઈ સ્મોલ એસ વધે તો સ્મોલ એસ બાય કેપિટલ એસ વધે. બરાબર. જ્યાં સુધી પછી આ જ વિધાન પાછું કામ કરશે. જ્યાં સુધી એસ બાય એસનું મૂલ્ય લેમડા બાય ડીથી નાનું હશે ત્યાં સુધી વ્યતિકરણ જોવા મળે. જેવું એસનું મૂલ્ય વધતું એટલું થઈ ગયું કે એસ બાય એસનું મૂલ્ય લેમડા બાય ડીથી મોટું થઈ ગયું એટલે વ્યતિકરણ ભાત જોવાની બંધ થઈ જશે. ખ્યાલ આવ્યો આટલો? તો આ 2-3 વાર જોજો પછી કોન્સેપ્ટ ક્લિયર થશે. એકવારમાં થાય એવું નથી. અને સૌથી છેલ્લો ક્વેશ્ચન એફ, એ બહુ અગત્યનો છે. એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો શું કરવું? તો શું રિઝલ્ટ મળે? તો એમાં છોકરાઓ હું આ દૂર કરું છું અને એનો ડાયાગ્રામ તમને સમજાવું છું. બહુ અઘરો મુદ્દો છે. એકવારમાં ક્લિક નહીં થાય કે શું કહેવા માંગે છે. સમજો ધ્યાનથી. માની લ્યો કે અહીંયા આપણે જે મોનોક્રોમેટિક લાઇટ લેતા હતા એની બદલે સફેદ પ્રકાશ લીધો. સફેદ પ્રકાશ કયો? તો કે જે 7 રંગનો બનેલો છે ને એ. એટલે પરિસ્થિતિ શું થશે? તો કે અહીંથી સફેદ રંગના કિરણો આવશે અને ગોળાકાર તરંગ અગર ઉત્સર્જિત કરશે. હવે અહીંથી પાછો સફેદ પ્રકાશ જ નીકળે. ખ્યાલ આવે? અચ્છા, એમાં ઓ બિંદુ છે જે એ કેવું થશે? તો કે અહીંયા ઓ બિંદુ પાસે છોકરાઓ સમજો, ઓ બિંદુ પાસે બધા કિરણો પાછા અહીંયા જ સહાયક વ્યતિકરણ રચતા હશે. લાલ છે. કોઈ પણ તરંગ લંબાઈ માટે મધ્યસ્થ અધિકતમ તો મધ્યસ્થ પ્રકાશિત સલાકા તો અહીંયા જ રચાશે. કોઈ પણ તરંગ લંબાઈ લઈ લ્યો, મધ્યસ્થ પ્રકાશિત સલાકા તો ઓ પાસે જ મળશે. તો લાલ રંગની પ્રકાશિત સલાકા અહીંયા આવી, ગ્રીનની અહીંયા આવી, બ્લુની, યલોની, ઓરેન્જની. તો બધાય રંગ અહીંયા ભેગા થયા એટલે મને મધ્યસ્થ સલાકા કેવી દેખાશે? વ્હાઇટ કલરની. તો આ એક મુદ્દો ક્લિયર થયો. હવે બીજી વસ્તુ ધ્યાનથી જોજો. હવે હું એમ કહું કે ચલો મારે કોઈ એક બિંદુ અહીંયા એવું મળ્યું. જોજો, એક બિંદુ મને અહીંયા એવું મળ્યું કે જ્યાં હું એમ કહું છું કે ભાઈ પથ તફાવત એટલે કે આનું અને આનો પથ તફાવત છે. હું બ્લુ રંગની વાત કરું. ચલો તો બ્લુ રંગ માટે S2 આ બિંદુનું P કહી દઉં તો S2P - S1P. આ બિંદુ મને એવું મળે છે જે હું બ્લુ રંગની તરંગ લંબાઈ લઉં લેમડા B/2 આવ્યું. અહીંયા S2 પથ તફાવત બ્લુ માટે કેટલો આવ્યો? લેમડા B/2 જોવા મળ્યો મને. સમજો ધ્યાનથી. S2P - S1P મેં ખાલી બ્લુ રંગને જ ધ્યાનમાં લીધો છે કેમ કે સૌથી ઓછી તરંગ લંબાઈ બ્લુ વાયોલેટની હોય છે, ઓલમોસ્ટ સરખી. બરાબર. એટલે મેં લેમડા B/2 લીધું કે ભાઈ P બિંદુ મને એવું મળ્યું છોકરાઓ કે આ જગ્યાએ બ્લુ તરંગ લંબાઈ જો અહીંયા ખાલી બ્લુ લાઇટ હોત તો અહીંયા એનો પથ તફાવત લેમડા B/2 થાય છે. જ્યાં પથ તફાવત લેમડા/2 હોય એ અપ્રકાશિત સલાક આપે એટલે અહીંયા બ્લુ રંગની ગેરહાજરી જોવા મળી. ખ્યાલ આવ્યો? તો અહીંયા મને બ્લુ રંગની ગેરહાજરી જોવા મળી. કેમ? તો કે ભાઈ અહીંયા વિનાશક વ્યતિકરણ રચાણું. અચ્છા, તો એનો મતલબ હવે હું એમ કહું કે ચલો એ જ બિંદુ પાસે રેડ રંગની વાત કરીએ S2P - S1P તો એ રેડ રંગ માટે પાછું લેમડા R/2 નહીં થાય અહીંયા. કેમ? તો કે રેડની તરંગ લંબાઈ તો આના કરતાં બમણી હોય ને. તો એ શું આવશે? તો કે લેમડા રેડ/4 જેવું થાય ને. મતલબ રેડ માટે આખી પરિસ્થિતિ બદલી જશે. અને આપણે જોયું કે કોણીય પહોળાઈ લેમડા ઉપર આધાર રાખે છે. તો લેમડા જેમ બદલશે એમ વ્યતિકરણ એ બદલશે. તો જ્યાં બ્લુ રંગનું વ્યતિકરણ વિનાશક થયું અહીંયા રાતાનું વ્યતિકરણ વિનાશક નહીં થાય. અહીંયા રાતો રંગ દેખાશે. એનો મતલબ અહીંયા બ્લુ રંગની ગેરહાજરી આવી તો રાતા રંગનું કિરણ અથવા તો રાતા રંગની સલાકા તમને જોવા મળશે. એવી જ રીતે એવું બિંદુ તમને મળશે કે જ્યાં S2P - S1P બરાબર R મળ્યું. માની લો કે મને અહીંયા એવું બિંદુ મળ્યું કે જ્યાં હું આને P' કહી દઉં તો S2P' - S1P' લેમડા R/2 મળ્યું. તો લેમડા R/2 છોકરો લેમડા R એટલે 8000 થઈ. હા કે ના? એંગસ્ટ્રોમમાં. અને ભાગ્યા 2 કરો તો અહીંયા 4000 થયું કે નહીં?
તો લેમડાની પોતાની મતલબ રેડની પોતાની ગેરહાજરી આવી, કેમ કે બાય 2 છે, તો રાતા રંગ માટે વિનાશક વ્યતિકરણ થયું, બરાબર. પણ બ્લુ રંગ માટે જો 4000 એંગસ્ટ્રોમ પૂરા આવ્યા, ધારો કે બ્લુ રંગની તરંગલંબાઈ આપણે 4000 લઈ લઈ, તો એ લેમડા પૂર્ણ ગુણાંકમાં આવ્યો. તો અહીંયા એનો મતલબ કે આ બિંદુ પાસે બ્લુ રંગ છે એ પૂરો પ્રકાશિત દેખાશે, જ્યારે રાતા રંગની ગેરહાજરી દેખાશે. સમજી પડી? એટલે આ લોકોએ બહુ સરસ એક મુદ્દો લીધો છે કે મધ્યસ્થ સફેદ શલાકાની બંને બાજુ તદ્દન નજીક આવેલ શલાકાઓ રાતા રંગની અને સૌથી દૂર આવેલ શલાકાઓ વાદળી રંગની દેખાશે. અમુક શલાકાઓ પછી શલાકાની ભાત સ્પષ્ટ દેખાતી નથી. તો તમને હોમવર્કની ટાસ્ક એ આપું છું, કેમ નજીકની શલાકાઓ કેમ રાતી દેખાય છે અને દૂરની શલાકાઓ કેમ બ્લુ દેખાય છે, એ તમારે ગોતીને દેવાનું છે, અને એમાં તમને આ મુદ્દાઓ ક્યાંક કામ આવશે. ફરીથી એ લોકોએ જે કીધું છે એ રાતા રંગની સૌથી નજીક અને બ્લુ રંગની સૌથી દૂર દેખાય છે, તો એનું કારણ શું? એમાં એ લોકોએ ગણતરી કરી છે. મેં જે એક્સપ્લેન કર્યું એ 2-3 વાર જોજો, તમને ખ્યાલ આવશે. એ તમારે મને વોટ્સએપમાં વોઇસ મેસેજ કરીને મોકલવાનો છે. આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ.